ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર નંબર 13 ની અંદર નેક્સ્ટ ટોપિક કરીએ સરેરાશ જીવનકાળ. સરેરાશ જીવનકાળ. તો આપણે જોયું કે ધીમે ધીમે ન્યુક્લિયસ વિભંજન પામે છે, એટલે એવું ક્ષય પામે છે, એટલે રહેતો નથી. તો શરૂઆતમાં ધારો કે 100 ન્યુક્લિયસ હતા, પછી એક સેકન્ડમાં 90 થયા, પછી બીજી સેકન્ડમાં 85 થયા. એટલે કે શરૂઆતમાં 100 હતા તો અહીંયા સુધી 100 એ 100 જીવ્યા, એના પછી 90 થઈ ગયા, એટલે 90 એ શરૂઆતથી લઈને અહીંયા સુધી જીવ્યા, 85 એ શરૂઆતથી લઈને અહીંયા સુધી જીવ્યા. એટલે દરેકનો જીવનકાળ અલગ અલગ છે. તો આ બધાના જીવનકાળનો સરેરાશ લઈશું, એને કહેવાશે સરેરાશ જીવનકાળ, અને એને ટો વડે દર્શાવાય છે. શેના વડે દર્શાવાય છે? ટો વડે. તો એ કેવી રીતે તારવીશું? તો જુઓ, ટી થી ટી પ્લસ ડેલ્ટા ટી સમયમાં ક્ષય પામતા ન્યુક્લિયસની સંખ્યા ડેલ્ટા એન લઈએ, અથવા તો ડીએન છે એવું ધારી લઈએ. ડીએન બરાબર શું લખાશે? તો આર બરાબર ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી લખાય, અથવા તો ડીએન બાય ડીટી લખાય. આર બરાબર શું લખાય? ડીએન બાય ડીટી. તો ડીએન બરાબર શું થશે? આર ડીટી થશે. શું થશે? આર ડીટી. સમયગાળો આપણે ડેલ્ટા ટી લખીએ છીએ, એટલે ડેલ્ટા ટી પણ લખી શકો, અથવા તો એને ડીટી પણ લખી શકો, નાનો સમય છે એટલા માટે. એટલે આપણે આ ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી લખીએ, આને ડેલ્ટા એન લઈએ. તો ન્યુક્લિયસ વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા આ ડેલ્ટા ટી થશે. હવે આરનું સૂત્ર શું આવે? તો R0 e પાવર માઇનસ લેમ્ડા ટી ડેલ્ટા ટી. હવે R0 બરાબર શું થાય? તો લેમ્ડા ઇન્ટુ N0 e પાવર માઇનસ લેમ્ડા ટી ડીટી. આ થશે. આરનું મૂલ્ય લખ્યું છે આપણે, એટલે સિમ્બોલ વાપરતા નથી, ઘટાડાનો દર. તો એના પરથી dn બરાબર તમે આ રીતે લખી શકો, લેમ્ડા N0 e પાવર માઇનસ લેમ્ડા ટી ડીટી. હવે જુઓ, ટી થી ડેલ્ટા ટી સમયમાં, એટલે ડેલ્ટા ટી સમયમાં આટલા ન્યુક્લિયસ ક્ષય પામ્યા, એટલે નથી રહ્યા. એનો મતલબ ટી અહીંયા તો હતા, પછી આ સમય નથી, એટલે અહીંયા સુધી હતા. તો આ ડીએન ન્યુક્લિયસનો કુલ જીવનકાળ કેટલો થશે? ટી સમય સુધી હતા, એટલે લેમ્ડા N0 e પાવર માઇનસ લેમ્ડા ટી ઇન્ટુ ટી ડીટી. જુઓ, ફરીથી સમજો. અહીંયાથી અહીંયા આટલા સમયમાં એ નાશ પામ્યા, એટલે અહીંયા સુધી હતા, એટલે અહીંયા સુધી પ્રેઝન્ટ હતા. તો આટલા ન્યુક્લિયસ છે અને 5 મિનિટ જીવ્યા છે. આ સમય ધારો કે 5 મિનિટનો છે, તો આટલા ન્યુક્લિયસની સંખ્યા ગુણ્યા 5 કરશો, એટલે કુલ જીવનકાળ મળશે એમનો. તો ડીએન જેટલા ન્યુક્લિયસનો કુલ જીવનકાળ આટલો છે. હવે ધારો કે શરૂઆતમાં ટી બરાબર 0 સમયે ન્યુક્લિયસની સંખ્યા N0 હતી. અથવા તો N0 છે, એટલે શરૂઆતમાં N0 હતા. બધા ન્યુક્લિયસનો જીવનકાળ અલગ અલગ આવશે. તો આપણે શું કરશું? બધાના જીવનકાળનો સરવાળો ભાગ્યા ન્યુક્લિયસની સંખ્યા, એને કહેવાશે સરેરાશ જીવનકાળ. તો સરેરાશ જીવનકાળ એટલે આ બધા ન્યુક્લિયસના જીવનકાળનો સરવાળો. એટલે આનો સરવાળો એટલે સંકલન કરીએ, બરાબર, અને ભાગ્યા ન્યુક્લિયસની સંખ્યા. ડીટી બતાવે ટીનું સંકલન કરવાનું, ક્યાંથી? 0 થી અનંત સુધી. કોઈ છેલ્લે સુધી જીવશે, કોઈ શરૂઆતમાં જ નાશ પામશે, બરાબર. અનંત સમય સુધી આ બધાનો સરવાળો ભેગા કરીએ, એટલે બધા ન્યુક્લિયસના જીવનકાળનો કુલ સરવાળો આવે, ભાગ્યા ન્યુક્લિયસની સંખ્યા કરીએ, એટલે આપણને સરેરાશ જીવનકાળ મળે. તો આમાંથી લેમ્ડા N0 અચળ સંકલન થશે ટી ઇન્ટુ e પાવર માઇનસ લેમ્ડા ટી ડીટીનું 0 થી અનંત ભાગ્યા N0. N0 કેન્સલ, એટલે લેમ્ડા સંકલન થશે ટી e પાવર માઇનસ લેમ્ડા ટી ડીટી. જ્યારે બે પદનું સંકલન હોય ત્યારે યુવી વાપરવાનું રહેશે. તો યુ કોને લેવાનું, વી કોને લેવાનું? એના માટે આ વાપરશું આપણે, કે સૌપ્રથમ લોગ ફંક્શન હોય તો એને યુ લેવાનું. તો આ લોગ ફંક્શન છે, આમાં નથી. ઇન્વર્સ ફંક્શન નથી. એરિથમેટિક છે ટી, અને આ છેલ્લું એક્સપોનેન્શિયલ. એટલે પહેલાં આપણે એરિથમેટિક એટલે ટીને પસંદ કરશું, એટલે યુ બરાબર ટી લઈશું, અને વી બરાબર e પાવર માઇનસ લેમ્ડા ટી લઈશું. અને એના ઉપરથી આ જે સંકલન છે આ પ્રમાણે થશે, સંકલન યુ વી ડીટી, આનું સંકલન થાય સંકલન વી ડીવી માઇનસ સંકલન
સોરી વી ડીટી માઇનસ સંકલન ડીયુ બાય ડીટી સંકલન વી ડીટી અને આ આખા પદનું ફરી પાછું સંકલન, આ એનું સૂત્ર છે. તો યુ કોને લેવાનું, વી કોને લેવાનું, એની પસંદગી માટે આ ક્રમ વાપરવાનો રહેશે. એટલે આને બ્રેકેટમાં લખીએ યાદ રાખવા માટે. અને એના ઉપરથી આપણે યુ ટી લીધું છે અને વી ઈ પાવર માઇનસ લેમ્ડા ટી લીધું છે. ગમે તે નાનો સિલેક્ટ કરી શકો તમે. તો લેમ્ડા અચળ હવે સંકલન કરીએ. આ યુ છે તો વી ડીટી વીનું સંકલન કરવાનું છે. તો વીનું સંકલન શું થશે, ઈ પાવર માઇનસ લેમ્ડા ટીનું સંકલન ઈ પાવર માઇનસ લેમ્ડા ટી ડિવાઈડ બાય માઇનસ લેમ્ડા થશે. બરાબર. અહીંયા યુ રહી ગયું, યુ સંકલન વી ડીટી. યુ એટલે આપણે ટી લખવું પડશે અહીંયા માઇનસ. હવે જુઓ ડીયુ બાય ડીટી એટલે ટીનું વિકલન ડીટી બાય ડીટી શું થશે 1 સંકલન વી ડીટી આ પદનું સંકલન શું થશે ઈ પાવર માઇનસ લેમ્ડા ટી ડિવાઈડ બાય માઇનસ લેમ્ડા. આ પદનું ફરી પાછું આપણે શું કરશું, સંકલન કરશું ડીટી અને લિમિટ મૂકશું 0 થી ઇન્ફિનિટી. માઇનસ લેમ્ડા બહાર કાઢીએ તો માઇનસ લેમ્ડા થશે. આ ઈના માઇનસ ઘાટવાળું પદ નીચે લઈ જઈએ તો પ્લસ લેમ્ડા ટી થશે માઇનસ સંકલન ઈ પાવર માઇનસ લેમ્ડા ટી ઈ પાવર માઇનસ લેમ્ડા ટી ભાગ્યા માઇનસ લેમ્ડા થશે 0 થી અનંત. આ લેમ્ડા લેમ્ડા કેન્સલ -1 જવાબ આવ્યો અને ટી ડિવાઈડ બાય ઈ પાવર લેમ્ડા ટી અને માઇનસ માઇનસ પ્લસ આ ઈના ઘાતવાળું પદ નીચે લઈ જઈએ તો ઈ પાવર પ્લસ લેમ્ડા ટી થશે 0 થી અનંત. પહેલાં અનંત લિમિટ મૂકીએ તો ઈનો અનંત ઘાત અનંત થશે 1 બાય અનંત શું થાય 0. અહીંયા પણ ઈનો અનંત ઘાત અનંત થશે 1 બાય અનંત શું થશે 0 માઇનસ. હવે 0 મૂકીએ તો ટી બરાબર 0 મૂકશું તો 0 થશે અને ઈની 0 ઘાત એ 1 થશે એટલે 1 બાય લેમ્ડા જવાબ આવશે. તો શું -1 અને માઇનસ લેમ્ડા તો માઇનસ માઇનસ પ્લસ લેમ્ડા એટલે સરેરાશ જીવનકાળનું સૂત્ર આવશે 1 બાય લેમ્ડા. તો આ રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ, અર્ધાયુ અને સરેરાશ જીવનકાળ એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. બરાબર છે. હવે સરેરાશ જીવનકાળ અને અર્ધાયુ વચ્ચેનો સંબંધ શોધીએ તો અર્ધાયુ બરાબર શું છે ln2 ડિવાઈડ બાય લેમ્ડા અને 1 બાય લેમ્ડા બરાબર ટો લખાય એટલે ln2 ઇન્ટુ ટો. આ સંબંધ થશે અર્ધાયુ અને સરેરાશ જીવનકાળ વચ્ચેનો. અથવા તો ln2 ની કિંમત 0.693 મૂકીએ તો 0.693 ઇન્ટુ સરેરાશ જીવનકાળ. આ રીતે તમે શોધી શકો એક ઉપરથી બીજું પદ. બરાબર છે. ચાલો હવે આને રિલેટેડ દાખલાઓ ગણીએ. આને રિલેટેડ દાખલાઓ ગણીએ. આલ્ફા ક્ષય પામતા યુરેનિયમ 238 નો અર્ધાયુ આટલો છે. અર્ધાયુ આપ્યું છે ટી હાફ કેટલું છે 4.5 × 10 પાવર 9 યર્સ અને 1 ગ્રામના નમૂનાની એક્ટિવિટી દળ આપ્યું છે 1 ગ્રામ એની એક્ટિવિટી આર શોધવાની છે. ચાલો આર બરાબર શું થાય લેમ્ડા ઇન્ટુ એન અથવા તો r0 ઈ પાવર માઇનસ લેમ્ડા ટી. r0 ખબર નથી એટલે આપણે લેમ્ડા એન વાપરશું. લેમ્ડા કેવી રીતે શોધશું તો ટી હાફ બરાબર થશે 0.693 બાય લેમ્ડા. તો આના પરથી લેમ્ડા શું થશે 0.693 બાય ટી હાફ. તો 0.693 ડિવાઇડ બાય ટી હાફ કેટલું છે 4.5 × 10 પાવર 9. હવે યર છે તો એને સેકન્ડમાં ફેરવશું તો 365 વડે ગુણશું એટલે આ દિવસમાં ફેરવાયું. એમાં 24 કલાક અને એમાં 3600 સેકન્ડ. આ કરશું તો લેમ્ડા આવશે. તો લેમ્ડા કેટલો આવશે 0.693 ડિવાઇડ બાય 4.5 ડિવાઇડ બાય 3.65 ડિવાઇડ બાય 24 ડિવાઇડ બાય 3.6 તો જવાબ થશે 0.000488 અને 10ની ઘાત કેટલી થશે 3 ને 2 5 5 ને 9 14 3 ને 5 5 ને 9 14 ઉપર જશે તો -14 ઘાત. તો લેમ્ડા બરાબર 4.88 × 10 પાવર -18 સેકન્ડ ઇનવર્સ. આ લેમ્ડા મળ્યો. ન્યુક્લિયસની સંખ્યા શોધીએ તો મોલ સંખ્યા બરાબર m/m0 અને બીજું સૂત્ર મોલ સંખ્યા બરાબર n/na. તો આના પરથી n/na બરાબર શું થશે m/m0. તો આના પરથી ન્યુક્લિયસની સંખ્યા મળશે m/m0 × n0.
NA સોરી N0 નહીં NA એવોગાડ્રો એમ દર કેટલો આપ્યો છે 1 ગ્રામ અને અણુભાર તો આપ્યો છે યુરેનિયમ 238 અણુભાર 238 ગ્રામ અને આ 6.023 into 10 power 23 તો 6.023 divided by 238 કરીએ તો જવાબ આવશે 0.025 into 10 power 23 તો n થશે 2.53 into 10 power 21 પરમાણુ આટલા ન્યુક્લિયસ આવશે આ n ની કિંમત મળી અને આ લેમ્ડાની કિંમત મળી હવે એક્ટિવિટી r બરાબર શું થશે લેમ્ડા ઇન્ટુ n તો 2.53 into 2.53 into 4.88 તો જવાબ થશે 12.3 into 10 power 21 minus 18 into 3 એટલે 1.23 into 10 power 4 વિભંજન પ્રતિ સેકન્ડ અથવા તો બેક્ટેરિયલ સિમ્પલ છે ગણતરી નેક્સ્ટ પ્રશ્ન કરીએ ઉદાહરણ નંબર 13.5 ટ્રિટિયમ 12.5 યરના અર્ધઆયુ સાથે બીટા ક્ષય પામે છે તો 25 વર્ષ પછી શુદ્ધ ટ્રિટિયમનો કેટલો અંશ અવિભાજિત રહેશે ધારો કે શરૂઆતમાં ન્યુક્લિયસની સંખ્યા છે N0 અર્ધઆયુ જેટલો સમય એટલે 12.5 વર્ષની અંદર અડધો થઈ જશે એટલે N0/2 બીજા 12.5 વર્ષની અંદર જેટલા છે એના અડધા એટલે N0/2 નો અડધો કરો તો N0/4 થાય તો આ કેટલા વર્ષ થયા 12.5 25 વર્ષ થયા એટલે કેટલો ભાગ અવિભાજિત રહેશે અવિભાજિત ભાગ કેટલો રહેશે ચોથો ભાગ અથવા તો વિભાજન પામેલો ભાગ પૂછ્યો હોત તો 3/4 ભાગ બરાબર એટલે 1/4 ભાગ એવું કહી શકાય એ અવિભાજિત રહેશે એટલે અર્ધઆયુ જેટલા સમયમાં જેટલા છે એના અડધા કરવાના આ જેટલા છે એના અડધા આગળ જઈએ તો આટલા વર્ષમાં આટલાના અડધા થઈ જશે એટલે N0/8 થશે આ રીતે ગણતરી કરવાની તો સહેલી રહેશે આ MCQ માટે ખૂબ જ અગત્યનો આવો MCQ આવશે જ બરાબર ખૂબ અગત્યનો છે એટલા માટે તો આવા દાખલાઓ સ્વાધ્યાયમાં પણ હશે તો તે ગણીએ આપણે દાખલો નંબર 13.7 કાર્બન ધરાવતા સજીવ 13.7 એક રેડિયોએક્ટિવ સમસ્થાનનો અર્ધઆયુ T યર્સ છે તો તેની મૂળ એક્ટિવિટીના આટલા ટકા અને આટલા ટકા થવા માટે લાગતો સમય ચાલો મૂળ એક્ટિવિટી શરૂઆતમાં એક્ટિવિટી 100% છે ટી યરમાં કેટલી થશે એની અડધી એટલે 50% બીજા ટી યરમાં કેટલી થશે એની અડધી એટલે 25% બીજા ટી યરમાં કેટલી થશે 12.5% બીજા ટી યરમાં કેટલી થશે 6.25% બીજા ટી યર્સમાં કેટલી થશે 3.125% એનો મતલબ કુલ સમય કેટલો થશે ટી યર્સ 1 2 3 4 5 ટી યર આ જવાબ બીજો પ્રશ્ન છે 1% થવા માટે હવે આનું અડધું કરશું તો જવાબ આવશે 3.125 નું અડધું કરીએ તો જવાબ આવશે 1.56 એનું અડધું કરીએ તો જવાબ આવશે 0.78 એટલે પરફેક્ટ 1 ક્યાંય મળતું નથી તો શું કરશું એક્ટિવિટી કેટલી થઈ તો R0 ના 1% એટલે R0 ગુણ્યા 1/100 આટલી થવા માટે કેટલો સમય લાગશે તો સૂત્ર વાપરીએ R બરાબર R0 e પાવર માઇનસ લેમ્ડા ટી R બરાબર શું છે R0/100 અને આ e નો ઘાત નીચે લઈ જઈએ તો પ્લસ ઘાત થશે R0 કેન્સલ e પાવર લેમ્ડા ટી બરાબર 100 થશે તો લેમ્ડા ટી બરાબર ln 100 થશે ln 100 એટલે 2.303 log 100 100 ને 10 ની 2 ઘાત લખાય 2 આગળ આવશે એટલે 2.303 ગુણ્યા 2 log 10 1 થાય બરાબર એટલે લેમ્ડા ટી નો જવાબ આવશે 2.303 into 2 કરીએ તો 4.606 એનો જવાબ થશે લેમ્ડા ટી તો આના પરથી t બરાબર શું મળશે 4.606 ડિવાઇડ બાય લેમ્ડા ચાલો લેમ્ડા ક્યાંથી લાવશો તો
ટી હાફ બરાબર ટી યર્સ આપે છે અને ટી હાફ બરાબર થાય 0.693 બાય લેમ્ડા. તો આના પરથી લેમ્ડા બરાબર થશે 0.693 બાય ટી. એકમાં લેમ્ડાની કિંમત મૂકીએ તો શું થશે? તો ટી બરાબર 4.606 ડિવાઈડ બાય લેમ્ડા. લેમ્ડા બરાબર 0.693 બાય ટી. તો 4.606 divided by 0.693, तो 6.64 into t years आ जवाब आवश्य 6.64 into t year. आ इम्पोर्टન્ટ प्रश्न है. आ पहलो प्रश्न एमसीक्यू माटे ने बीजो प्रश्न दाखला तरीके पूछाई सके. तो જ્યારે પરફેક્ટ તમારા તમે અડધા અડધા કરતા જાઓ અને પરફેક્ટ જવાબ ન આવે તો તમે આ મેથડથી કરી શકો, અને પરફેક્ટ જવાબ આવી જાય તો એ મેથડ સૌથી સહેલી છે. જે છે એનું અડધું કરતા જવાનું, એના માટે લાગતો સમય કેટલો? અડધો આવ્યો જેટલો. 13.8 કાર્બન ધરાવતા સજીવ દ્રવ્યની સામાન્ય એક્ટિવિટી કાર્બનના દર ગ્રામ દીઠ 15 વિભંજન જણાય છે. એટલે એક્ટિવિટી કેટલી મળે છે? 15 વિભંજન પ્રતિ મિનિટ. કાર્બન આ એક્ટિવિટી સ્થાયી કાર્બન સમસ્થાનિક C12 ની સાથે થોડા પ્રમાણમાં હાજર રહેલ C14 ને લીધે છે. જ્યારે સજીવ મૃત્યુ પામે છે ત્યારે તેની વાતાવરણ સાથેની આંતરક્રિયા બંધ થાય છે અને તેની એક્ટિવિટી ઘટવાની શરૂ થાય છે. C14 ના જાણીતા અર્ધવાયુ C14 નો જાણીતા અર્ધવાયુ કેટલો છે? 5730 યર. તો આને સેકન્ડમાં ફેરવી દઈએ તો 5.730 ગુણ્યા 10 ની 3 ઘાત 3.65 into 24 into 3.6 into 10 power 3 આ સેકન્ડમાં ફેરવાયું તો કેટલું થશે? 5.730 into 3.65 into 24 into 3.6 તો જવાબ થશે 1807.01 into 10 ની ઘાત 6 તો 1.807 ગુણ્યા 10 ની ઘાત 9 આટલા સેકન્ડ થશે અર્ધાયુ. અને એક્ટિવિટીના આપેલ મૂલ્ય પરથી તે નમૂનાની ઉંમરનો અંદાજ લગાવી શકાય છે. પુરાતત્વની વિદ્યામાં વપરાતા C14 ડેટિંગનો આ સિદ્ધાંત છે. ધારો કે મોહેન્જો-દરોનો એક નમૂનો કાર્બનના દર ગ્રામ દીઠ દર મિનિટે આટલા વિભંજનની એક્ટિવિટી દર્શાવે છે. એટલે એક્ટિવિટી 9 વિભંજન પ્રતિ મિનિટ મળે છે અત્યારે હાલમાં. તો સિંધુ ખીણની સંસ્કૃતિનો ઉંમરનો અંદાજ કેટલો સમય થયો હશે આને? તો એક્ટિવિટી R બરાબર R0 e પાવર માઇનસ લેમ્ડા ટી સૂત્ર વાપરીએ. R બરાબર થશે R ભાગ્યા R0 બરાબર આ ઘાતને નીચે લાવી એટલે પ્લસ થઈ જશે. R કેટલું છે? 15 વિભંજન પ્રતિ મિનિટ અને આ કેટલું છે? 9 ઇઝ ઇક્વલ ટુ 1 બાય e પાવર માઇનસ લેમ્ડા ટી. તો વ્યસ્ત લઈએ તો e પાવર લેમ્ડા ટી બરાબર શું થશે? 9 બાય 15. 9 બાય 15 તો 0.6 થશે. તો લેમ્ડા ટી બરાબર થશે ln 0.6. ln 0.6 તો આના પરથી t બરાબર શું થશે? ln 0.6 ડિવાઈડ બાય લેમ્ડા. લેમ્ડા બરાબર શું લખાશે? 0.693 બાય ટી હાફ. તો ln 0.6 જોવું પડશે એને ટી હાફથી મલ્ટીપ્લાય કરવાનું રહેશે અને ડિવાઈડ બાય 0.693 કરવાનું રહેશે. બરાબર, આટલા સ્ટેપ આપણે કરવા પડશે. તો આ બરાબર કરશું આપણે 2.303 log 0.6 into t half divided by 0.693. તો 2.303 into log 0.6 0.5108 આવે છે. into t half ની કિંમત મૂકીએ કેટલી? 1.807 into 10 power 9 into 0.693. અથવા તો આને યરમાં રાખ્યું હોત તો પણ ખોટું નહોતું, તો આપણે યરમાં જ રાખીએ તો આનો જવાબ પણ યરમાં જ આવશે 5730 યર. આને કન્વર્ટ કરવાની જરૂર નથી. તો 0.5108 into 5730 divided by 0.693 તો જવાબ આવશે 4223.4. 4223.4. એટલે ઇન્ટુ 5 કરી દઈએ આટલા યર. એટલે સિંધુ ખીણની સંસ્કૃતિ આટલી જૂની હશે, આટલા વર્ષ જૂની.
4223.5. नेक्स्ट प्रश्न करिए 13.9 8 મિલી ક્યુરી तीव्रताનો રેડિયોએક્ટિવ સ્ત્રોત મેળવવા માટે આટલો કોબાલ્ટનો જરૂરી જથ્થો, કોબાલ્ટનો જરૂરી જથ્થો એટલે કેટલા દળનું કોબાલ્ટ જોઈશે અને એનો અણુભાર કેટલો છે 60 ગ્રામ અને એનો અર્ધવાયુ આપેલો છે 5.3 યર. એને ફરી પાછું ફેરવી દઈએ સેકન્ડમાં. वन सिक्स सेवन 1.408 गुणिया 10 घात तो 1.67 गुणिया 10 घात सेकेंड. तो जरूरी जत्थो शोधવાનો છે ને આપણે એક્ટિવિટી આપી છે R. તો R બરાબર 8 મિલી ક્યુરી છે. મિલી એટલે 10 - 3 ઘાત અને ક્યુરી 1 ક્યુરીને બેકવેરલમાં ફેરવીએ તો 3.7 × 10 પાવર 10 ઘાત થશે. તો 8 × 3.7 કરીએ તો જવાબ આવશે 29.6 × 10 પાવર 7 બેકવેરલ. આટલી એક્ટિવિટી છે. તો R બરાબર લેમ્ડા n સૂત્ર વાપરીએ તો આપણે કેટલા ન્યુક્લિયસ જરૂરી મળશે તો n બરાબર R/લેમ્ડા થશે. तो R 29.6 × 10 पावर 7 डिवाइड बाय लेमड़ा. लेमड़ा बराबर 0.693/t हाफ थाय. तो 29.6 × 10 पावर 7 t हाफ 1.67 × 10 पावर 8 डिवाइड बाय 0.693. तो 29.6 × 1.67 डिवाइड बाय 0.693 तो 71.33. 10⁻15 આટલા ન્યુક્લિયસ છે આપણી પાસે, આટલા પરમાણુ છે અથવા તો આટલા ન્યુક્લિયસ છે, બરાબર. હવે m/m0 બરાબર શું થાય n/na. આ મોલ સંખ્યાનો સૂત્ર છે બંને. તો બંનેને સરખાવીએ તો m કેટલું થશે n/na × m0. તો n 71.33 × 10 પાવર 15, 6.023 × 10 પાવર 23 અને m0 કોબાલ્ટ માટે 60 આપ્યું છે. તો 71.33 × 60 ડિવાઇડ બાય 6.023 કરીએ તો જવાબ આવશે 710.5 × 10 પાવર 23 -15 -8 થશે. તો 7.1 × 10 પાવર -6 ગ્રામ આટલો જથ્થો જરૂરી છે. નેક્સ્ટ પ્રશ્ન સોલ્વ કરીએ. (13.10) અર્ધવાયુ આપ્યો છે t હાફ ફરી પાછો 28 યર્સ. તો એને 28 × 3.65 × 10 પાવર 2 × 24 × 3.6 × 10 પાવર 3 સેકન્ડમાં ફેરવીએ. 28 × 3.65 × 24 × 3.6 8830.08 ગુણ્યા 10⁵ ઘાત તો 8.83 ગુણ્યા 10⁸ ઘાત સેકન્ડ થશે. આ અર્ધવાયુ આવ્યો. આના ઉપરથી લેમ્ડા ગણવાનું છે. આપણે ગણવાનું શું છે આગળ એ જોઈએ એટલે આપણને ખ્યાલ આવે. આ સમસ્થાનિકના આટલા મિલીગ્રામનો વિભંજન દર જથ્થો કેટલો આપે છે આટલા મિલીગ્રામ એટલે 15 × 10 પાવર -3 ગ્રામ છે. વિભંજન દર એટલે r બરાબર લેમ્ડા n વડે ગણાશે. તો n શોધીએ પહેલાં. n કેવી રીતે શોધશું તો ફરી પાછું મોલ સંખ્યા બરાબર m/m0 = n/na. તો આના પરથી n બરાબર કેટલો થશે m/m0 × na. m 15 મિલીગ્રામ
m0 90 આપ્યું છે ઇન્ટુ 6.023 ઇન્ટુ 10 પાવર 23, તો 15 ઇન્ટુ 6.023 ડિવાઈડ બાય 90 થશે 1.003 ઇન્ટુ 10 પાવર 20 આટલા પરમાણુ આવ્યા અથવા તો આટલા ન્યુક્લિયસ હશે. હવે આના ઉપરથી r બરાબર થશે લેમ્ડા n. લેમ્ડા બરાબર થાય 0.693 બાય t હાફ ઇન્ટુ n. તો 0.693 ઇન્ટુ n બરાબર કરીએ 1.0038 ઇન્ટુ 10 પાવર 20 ડિવાઈડ બાય t હાફ થશે 8.83 ઇન્ટુ 10 પાવર 8. તો કેટલું થશે 0.693 ઇન્ટુ 1.0038 ડિવાઈડ બાય 8.83 તો થશે 0.0787 ઇન્ટુ 10 પાવર 12 થશે. તો 7.87 ઇન્ટુ 10 પાવર 10 બેક્વેરલ. ક્યુરીમાં ફેરવીએ તો 7.87 ડિવાઈડ બાય 10 પાવર 10 ડિવાઈડ બાય 3.7 ઇન્ટુ 10 પાવર 10 ક્યુરી. તો 7.87 ડિવાઈડ બાય 7.87 ડિવાઈડ બાય 3.7 તો 2.12 ક્યુરી. આ ક્યુરીમાં જવાબ એક્ટિવિટી. તો લગભગ આ ક્વેશ્ચનની અંદર મોટાભાગના પ્રશ્નો આપણે સોલ્વ કર્યા. આ ટોપિકને લગતા બધા પ્રશ્નો પૂરા થયા છે. તો હવે નેક્સ્ટ ટોપિકને લગતા પ્રશ્નો નેક્સ્ટ ટાઈમ આપણે કરીશું.